હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં દર્શન. આપણે 7 વીઘાના ખેતરની અંદર રચકો વાવેલો છે. આપણે એમાં ઓટો મારવા આવી ગયા છીએ અને રચકો કેવો થયો છે અને હવે પાણી કેટલા દિવસની અંદર આપવાનું છે બધું હું આપણે આ વિડીયોની અંદર હું બતાવીશ. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ છે અને ફેસબુકની અંદર એકાઉન્ટ છે, એમાં પણ જઈને તમે ફોલો કરી નાખજો. ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી જ છે બે એકાઉન્ટની, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની બેમાં. કોઈ પણ વાતચીત કરવી હોય તો તમે મને ફેસબુકની અંદર ફોલો કરીને વાતચીત કરી શકો છો. ચાલો ત્યારે હું તમને બધું બતાવી દઉં કે અમારા રચકાની અંદર કેટલા દિવસે પાણી હવે આવશે એ બધું હું તમને વિડીયોની અંદર બતાવીશ ને રચકો કેવો થયો છે એ પણ બધું હું બતાવીશ આ વિડીયોમાં. જુઓ મિત્રો, આ બાજુ રચકો બહુ આસો પડી ગયો છે. બધા આ ખેતરના ફંટા વાઢીને પછી આપણે અહીંયા નાખ્યા તો જેવો પાળો બનાવીને અને આ ખેતરમાં હવે રચકો આસો પડી ગયો છે. આ સાઈડના ભાગની અંદર જે ઓલો જાડો દેખાયો ને એ બાજુ થોડોક રચકો સારો છે, જોઈ શકો છો. જે જાડો દેખાડો ને એ બાજુ રચકો સારો છે, પેલી બાજુ સારો છે. ખાલી આ નેકની અંદર જ એવું થયું છે. આ નેકમાં આવું થવાનું કારણ એ કે બહુ ચીલ ને રાયડું હતું એ પણ થોડુંક આસું પડી ગયું હતું ને આ બાજુ આસો પડ્યો કેમ, એ પાણી હતું એ આપણે લેટ વાળ્યું. રાયડો અને રચકો બે આપણે કાલે પૂંખી નાખ્યો ને હવે પ્રમ દિવસે પાણી વાળો એટલે પછી જે કીડીયું બીડીયું હોય એ બધું ખેંચી જાય રચકો. જે મોટા હોટો હતો એ આપણે અહીંયા ઉગ્યો છે, એવી રીતે થયું ના કે પૂંખવામાં પણ અસર પૂંખ્યો હતો. જુઓ અહીંયા કુંડી છે, પાણી પછી આપણે આ કુંડીમાંથી વાળ્યું હતું એટલે બધું કમ્પ્લીટ જ કર્યું હતું. અહીં અમારી ભૂલ થઈ ગઈ કે અમે 2 દિવસ પછી આપણે પાણી ચાલુ કર્યું. બોરનું પાણી આવતું હતું એટલે પછી આપણે બીજાને આપી દીધું હતું, એટલી ભૂલ થઈ ગઈ ને પછી રચકાની અંદર આટલું થોડીક મિસ્ટેક રહી ગઈ. નકર રચકો આપણે આવો નવો તો જે આ જાડો રચકો છે ને એવો જ, એટલી ભૂલ થઈ ગઈ. નકર રચકો ટોપ હતો આપણા ખેતરની અંદર. આ પાળિયામાં કેવો જાડો રચકો છે એવી રીતે હતો રચકો. રચકાના ભાવ પણ સારા હોય છે, 3 થી 4 હજાર 3500 એવો ભાવ હોય છે. રાયડું હતું બહુ વાવેલું. આપણે જેમ પાણી વાળતા ગયા એમ એવી રીતે આપણે રચકો પૂંખતા ગયા હતા, પણ એક દિવસ એવું કર્યું કે બધું ભેગું પૂંખી નાખ્યું એટલે થોડીક મિસ્ટેક થઈ ગઈ. ને કે બાકી રચકો ટોપ નાખલો. જે આવો છે ને એવો જાડો રચકો નાખલો ઓલી બાજુના ભાગની અંદર. આવા કિસ્મતમાં જે હશે એ થશે. કોમેન્ટ કરજો મિત્રો કેટલા મણ થશે રચકો. હવે પાણી આપણે વાળ્યું હતું, દિવસે વાળ્યું હતું આપણે. રાતના કાપની અંદર આપણે પાણી નહોતું ચાલુ કર્યું એટલે હવે આપણે દિવસનો કાપ આવશે. અત્યારે તો રાતનો જ કાપ ચાલુ છે. 2-3 અઠવાડિયા પછી આપણે પાણી ચાલુ થશે. 3 અઠવાડિયા થઈ લેવાયા. આજે રાતનો જતો રહેશે એટલે બસ દિવસનો થશે. એટલે હાલના દિવસનો થશે એટલે આપણે પાણી ચાલુ થઈ જશે. રચકો જુઓ હવે આ બાજુ બહુ જાડો છે. પાણી બહુ લેટ આલો એમ સારામાં સારું ને રચકો કટકાય એમ પણ સારું, એટલે બે રીતે સારું. એટલે જેટલો રચકો કડકાય એટલો સારો, ફાલે પણ સારો, બધી રીતે સારું. મિત્રો આવી રીતે તમે રચકો પકવ્યો છે કે નથી પકવ્યો તમે કોમેન્ટ કરજો. અમે તો આવી રીતે પહેલી વખત જ પકવ્યો છે. જો આ બાજુ રચકો બહુ જાડો છે. આવો રચકો બહુ જાડો હોય તો મજા આવે, કોક તો બહુ ધારે ઉતરે આપણા માટે. આ બાજુ બહુ જાડો છે. જો આ બાજુ બહુ જાડો એટલે આ બાજુ જેમ પાણી પીધું ને એવી રીતે આપણે પૂંખેલો હતો ને એટલે બહુ જાડો પડી ગયો છે.
વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા. દરરોજ હું આવા ખેતીવાડીના વિડીયો લઈશ. જય માતાજી મિત્રો, થેન્ક યુ.